મધ્યમ અને નોકરિયાત વર્ગને લઈ કેન્દ્ર સરકારની મોટી રાહત. નવા માળખા હેઠળ 12 લાખ સુધીની આવક કરમુક્ત. ઇન્કમટેક્સને લઈ સરકારની મોટી જાહેરાતથી નોકરિયાત વર્ગમાં ખુશીની લહેર. બજેટમાં આવકવેરાના મુદ્દે નાણામંત્રીની જાહેરાત કે 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ લાગશે, જ્યારે 15 થી 20 લાખ સુધીની આવક પર 20% ટેક્સ લાગશે, તો 20 થી 25 લાખ સુધીની આવક પર 25% ટેક્સ ભરવો પડશે. નવા કર માળખાની જાહેરાત બાદ મધ્યમ અને નોકરિયાત વર્ગને ફાયદો થશે. 12 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોને આવકવેરામાં 80,000 રૂપિયાનો લાભ મળશે. બજેટમાં કર માળખાની જાહેરાત બાદ ₹18 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવનારને 70,000 રૂપિયાનો લાભ મળશે, તો 25 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોને 1.10 લાખ રૂપિયાનો આવકવેરો લાભ મળશે. નાણામંત્રીએ કહ્યું કે 36 જીવન રક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરાશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરાશે. સિનિયર સિટીઝન માટે ટેક્સ છૂટમાં વધારો કરાયો. સિનિયર સિટીઝન માટે ટેક્સ ડિડક્શન વધારી 1 લાખ કરાયો. TCSની મર્યાદા 7 લાખથી વધારીને 10 લાખ કરાઈ. 2-4 વર્ષનો જૂનો ટેક્સ પણ ચૂકવી શકાશે. બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે 7.7 કરોડ ખેડૂતો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે પણ જાહેરાત થઈ. સ્ટાર્ટઅપ માટે લોન ₹10,000 કરોડથી વધારીને ₹20,000 કરોડ કરવામાં આવશે. સાથે જ ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જાહેરાત કરી કે MSME માટે લોન ગેરંટી કવર ₹5 કરોડ વધારીને ₹10 કરોડ કરવામાં આવશે. 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. આવકવેરાને લઈ બજેટમાં નાણામંત્રીએ કહ્યું કરદાતાઓની સુવિધા માટે કર પ્રણાલી સરળ કરવામાં આવશે. આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ લવાશે. નાણામંત્રીએ કહ્યું કરદાતાઓ માટે સુધારો કરવામાં આવ્યો. બજેટમાં જાહેરાત કરવામાં આવી કે દેશમાં 50 નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. ઉડાન યોજના સાથે 100 નવા શહેરોને જોડવામાં આવશે. પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિઝા નિયમો હળવા કરાશે. બિહારમાં 3 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. ઉડાન રિજનલ કનેક્ટિવિટી 120 નવા ડેસ્ટિનેશન સુધી વધારાશે. પટના અને બહેતા એરપોર્ટની ક્ષમતા વધારાશે. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર શ્રમિકોને ઓળખ કાર્ડ અપાશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સેવાનો લાભ મળશે. શહેરી શ્રમિકોના ઉત્થાન માટેની યોજના લાગુ કરવામાં આવશે. બેંકો પાસેથી ₹30,000 સુધીની મર્યાદા સાથે લોન અપાશે. કેન્દ્રીય બજેટને લઈ પીએમ મોદીએ કહ્યું વિકસિત ભારત મિશનને મજબૂત કરનારું બજેટ. સુંદર બજેટ માટે નાણામંત્રીને ધન્યવાદ. આ બજેટ આમ જનતાનું બજેટ, રિફોર્મની દિશામાં લઈ જનારું બજેટ. પીએમએ વધુમાં કહ્યું બજેટથી મોટું પરિવર્તન આવશે. 140 કરોડ ભારતીયોની આકાંક્ષાનું બજેટ. ટુરિઝમથી નવી રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં રોકાણ વધે તે માટે બજેટમાં પ્રયાસ. દેશમાં વિકાસ પણ વિરાસત પણનો મંત્ર. નવી નોકરી મળી છે તેમને ઇન્કમ ટેક્સની મુક્તિનો લાભ. 12 લાખ સુધીની આવક ટેક્સ મુક્તિ. મિડલ ક્લાસને બહુ મોટો ફાયદો થશે. કૃષિ સેક્ટર માટે બજેટમાં વિશેષ ભાર મુકાયો. બજેટથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ લાભ થશે. આ બજેટ ભવિષ્યની તૈયારી માટે મદદ કરશે. દેશવાસીઓને નાણામંત્રીને ઐતિહાસિક બજેટ માટે ધન્યવાદ. બજેટ અંગે GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરનું નિવેદન. કહ્યું મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર. મિડલ ક્લાસની લિક્વિડિટી બજારમાં આવશે. MSME સ્ટાર્ટઅપમાં બૂસ્ટ આવે તેવા પગલાં લીધા છે. રાજકોટના ફાઇનાન્સ પ્રોફેસર હિરેન મહેતાએ કહ્યું કે બજેટમાં 12 લાખ સુધીની ટેક્સ ફ્રીની જાહેરાત મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત છે. નવા ટેક્સ કાયદા આગામી સપ્તાહે આવશે. તે જોવાનું રહેશે કે તેમાં નવું શું છે.
વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં અરજી કરાઈ 3000 અરજીઓ સાથે લોકો કચેરીઓ ઉમટ્યા. વાવ થરાદને જિલ્લો બનાવવા અલગ બદલ સમર્થન. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો 1 મહિનાથી વિરોધ ચાલુ. ધાનેરાના રવિ ગામે બેનરો સાથે લોકોએ કર્યા ધરણા. બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે ગ્રામજનોએ નારા લગાવ્યા. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ. પેટા ચૂંટણીમાં 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. વોર્ડ નંબર 5 અને 7 માંથી ભાજપમાંથી 2 ઉમેદવાર. કોમલ રામાણી, નસીમબેન આગેવાને ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસમાંથી માધવી જાની, પ્રેમીલા રોકડે ઉમેદવારી નોંધાવી. આપમાંથી રેશમાબેન કાદરી, રોશની દેસાણીએ ફોર્મ ભર્યું. પંચમહાલમાં ટિકિટ કપાતા સિનિયર નેતા નારાજ. હાલોલ શહેર ભાજપ ઉપપ્રમુખની ટિકિટ કપાઈ. અભય વ્યાસની ટિકિટ કપાતા નારાજગી વ્યક્ત કરી. અભય વ્યાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ. સોનગઢમાં 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી થશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી કરી. અમદાવાદના ઘાટલોડિયા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે ઉમેદવારી નોંધાવી. તેમણે જંગી બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત. વડોદરામાં કરજણ ભાજપના આગેવાનો આપમાં જોડાયા. નગરપાલિકાના પ્રમુખ મીના ચાવડા આપમાં જોડાયા. ચાલુ કોર્પોરેટર, પૂર્વ ચેરમેન આપમાં જોડાયા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા. દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીમાં નવા જૂની થશે. વોર્ડ નંબર 4માં રાતોરાત ભાજપ ઉમેદવારનું નામ બદલાયું. નીલેમ જોશીની જગ્યાએ વિશાલ બાલવાણીનું નામ જાહેર. નિલેશ જોશી અપક્ષ ઉમેદવારી કરી શકે છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયાની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતશે તેવો ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ રજૂ કરવા ઉમેદવારોની કતાર. મોટી સંખ્યામાં ફોર્મ રજૂ કરવા માટે ઉમેદવારો ઉમટ્યા. રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો. નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપે ગાબડું પાડ્યું. પૂર્વ નગરસેવક ગણેશ ઠાકોર સહિતના ભાજપમાં જોડાયા. પૂર્વ નગરસેવકે કહ્યું, તમામ વોર્ડમાં ભાજપને જીતાડીશું. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર. ભાજપે જૂનાગઢ માટે વહેલી સવારે યાદી કરી જાહેર. જૂનાગઢના 5 વોર્ડમાં પરિવારવાદની નીતિ અપનાવી. ભાજપે વોર્ડ નંબર 1માં શોભના પીઠિયાની જગ્યાએ પતિને આપી ટિકિટ. તો વોર્ડ નંબર 2માં કિરીટ ભીમભાની જગ્યાએ પત્નીને આપી ટિકિટ. વોર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને આપી ટિકિટ. વોર્ડ નંબર 9માં એભા કટારાને બદલે ભત્રીજા આકાશને ટિકિટ. તો વોર્ડ નંબર 13માં વાલ આમછેડાની જગ્યાએ પત્નીને ટિકિટ આપી. વોર્ડ નંબર 14માં કિશોર અજવાણીના પુત્ર કલ્પેશને આપી ટિકિટ. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાનજી મંદિરના બાંધકામને રાજ્ય સરકારની મંજૂરી. ગેરકાયદે બાંધકામની ફરિયાદ થતા કલેક્ટરે બાંધકામ અટકાવ્યું હતું. રાજ્ય સરકારે એનઓસી આપતા ફરી કામ શરૂ. સુરતમાં નિત્ય સ્વરૂપદાસ સ્વામી સામે સત્સંગ સમાજમાં રોષ. મહુવા મંદિરમાં નિયમ અને વિધિ અનુસાર મૂર્તિ ન ફેરવી હોવાના આક્ષેપ. 8 દિવસમાં માફી નહીં માંગે તો ગઢડામાં આંદોલનની ચીમકી. બનાસકાંઠામાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. સરકારી કચેરી બહાર હેલ્મેટ વગરના કર્મી લોકોને પોલીસે દંડ ફટકાર્યો. દ્વારકામાં નિર્જન ટાપુઓ ઉપર પોલીસનું કોમ્બિંગ શરૂ. અલગ અલગ ટાપુઓ પર એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું. ગેરકાયદે દબાણો ન થયા તેના માટે સૂચનો આપ્યા. રાજકોટ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ નિર્જન ટાપુઓ કોમ્બિંગ. ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ. ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરાયા.
વેરાવળમાં ગેરકાયદે મોબાઈલ ટાવરને લઈ તંત્રની નોટિસ. પાલિકાના બાંધકામ ચેરમેનના દિયર દર્પણ અઢિયાને પાલિકા તંત્રએ ફટકારી નોટિસ. આખરે પાલિકાએ કામગીરી અટકાવી નોટિસ ફટકારી. નગરસેવક ઉદય શાહ સહિત સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. પોરબંદરની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી. ગઈકાલે નેવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી. એસઓજી બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની રેલવે સ્ટેશન જેવી હાલત જોવા મળી. એરપોર્ટ પર સૂતેલા પ્રવાસીઓ અને એરપોર્ટ પર નીચે બેસેલા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. પ્રવાસી પેસેજમાં પથારી નાખી સૂતેલા દેખાયા. દમણગંગા નદી દિલ્હીની યમુના જેવી પ્રદૂષિત બની. ટ્રીટમેન્ટ વગર દૂષિત અને ગંદુ પાણી નદીમાં છોડાયું. દાનહની દમણગંગા નદીમાં ફીણની ચાદર છવાઈ. ભાવનગરની શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી 70 આસામીઓને પાણી ચોરી કરતા ઝડપી પાડ્યા. સિંચાઈ યોજનામાંથી પાણી લેતા આસામીઓને ફોર્મ ભરી પાણી લેવા માટે તાકીદ કરાઈ. 15 જાન્યુઆરીથી સિંચાઈ માટે પાણી શરૂ કરાયું છે. ગીર સોમનાથના ઉનામાં શિકારની શોધમાં સિંહ શાળા નજીકમાં પહોંચી ગયો. વિજય પબ્લિક સ્કૂલ પાસે જોવા મળ્યો સિંહ. રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરાથી લોકોમાં ડર. ગીર સોમનાથના ઉના તાલુકામાં ભીમપરા ગામે સિંહના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા ગાય ભેંસ અને શ્વાન જેવા પશુઓમાં નાસભાગ મચી. ગામની શેરીઓમાં આટાફેરા કરતા સિંહના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ઓસ્કાર એવોર્ડની શ્રેણીમાં સુરતીનું નામ ચમક્યું. શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે ફિલ્મ અનુજા. અનુજાનું એડિટિંગ સુરતી કૃષાંત તિમિર નાયકે કર્યું છે. સુરતમાં રોડ સેફટી મહિનાનું સમાપન. ટ્રાફિકના નિયમોના પાલન માટે આયોજન. કમિશનરના હસ્તે સેફટી મહિનાનું સમાપન. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલા તુલસીધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. બાઇક પર આવેલા તસ્કરોના સીસીટીવી આવ્યા સામે. વલસાડમાં વૃદ્ધને 3 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 74 લાખ પડાવ્યા. સીબીઆઈ અધિકારીના નામે ડરાવી 74 લાખ રૂપિયા પડાવ્યા. મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાની ધમકી. મોરબીમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. માળિયા પોલીસે ચાચાવદરડા ગામે રેડ કરી 25,000 લીટર ડીઝલ સહિત મુદ્દામાલ કબજે કર્યો. ટ્રક ચાલક ક્લીનર સહિત 3ની ધરપકડ. દાહોદમાં યુવકના મોત મુદ્દે મોટો ખુલાસો. પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા. હત્યા બાદ પૂર્વ પ્રેમીની લાશ સાદરા નજીક ફેંકી પુરાવાનો નાશ કરવાની પણ કરી કોશિશ. પોલીસે પ્રેમિકાને તેના પ્રેમીને ઝડપી પાડ્યો.